અને આખાય વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સત્પુરુષના આશીર્વાદ વિશે ઘણી બધી વાતો કરી છે અને એ સત્પુરુષના આશીર્વાદથી જીવને શું લાભ થાય એ વચનામૃતમાં મહારાજ અનેક જગ્યાએ બોલ્યા છે. એ અહીંયા સંકલિત કરેલું છે કે કેટલો લાભ થાય. તો સૌથી પહેલું એક તો જીવાત્માની બુદ્ધિ સદબુદ્ધિ થાય, અવડાઈ ટળી અને સવડી બુદ્ધિ થાય. બીજું, જીવમાં રહેલો જે આસુર ભાવ એ નાશ પામી જાય. આપણી અંદર ઘણી વખત આસુર ભાવ આવી જાય, એમ એટલે કે હોય માણસ જ પણ આપણા વાણી વર્તન રેણી કીણી બધી અસુરો જેવી થઈ જાય. એમ જેમ કે અતિ ક્રોધ કરવો એ કઈ મનુષ્યનું લક્ષણ નથી ને, કેનું લક્ષણ છે? અસુરનું છે. એમ તો એવી રીતે આપણે આસુર ભાવમાં આવી જાય. ક્યારેક ક્યારેક આપણને ભગવાનમાંથી શ્રદ્ધા ઓછી થઈ જાય, ક્યારેક સંતનો અવગુણ આવી જાય, સત્સંગીનો અવગુણ આવી જાય, કોકની સાથે રાગ દ્વેષ ઈર્ષા દેખી આ બધું થાય છે, નથી થતું? તો એ એટલો આસુર ભાવ કહેવાય. એ આસુર ભાવ ટાળવો હોય તો એના માટે છે સંતના આશીર્વાદ. સંતનો આશીર્વાદ મળે, સંતની કૃપા વરસે તો એ આસુર ભાવ છે એ પણ ટળી જાય. ત્રીજા નંબરમાં માનસિક અખંડ સુખ રહે. જો સંતના આશીર્વાદ મળે તો માનસિક અખંડ સુખ રહે છે. ચોથા નંબરમાં મોક્ષ માર્ગે ચાલવાની શક્તિ વધે છે. આપણે જે ભગવાનના માર્ગે ચાલ્યા છીએ એ માર્ગે આપણે આગળ વધવું હોય તો એના માટે થઈ અને આપણને શક્તિ મળે. સેના દ્વારા? એક સંતના રૂડા આશીર્વાદ થયો. પાંચમા નંબરમાં કામ ક્રોધ લોભ ઇત્યાદિ જે દોષો છે એનું બળ છે ને એ ઘટી જાય. જો આપણને સત્પુરુષના આશીર્વાદ મળે તો એના થકી આપણા દોષોનું જોર ચાલતું નથી અને આપણે આ દોષોના જોરને આપણે હટાવી શકીએ છીએ. આમ આપણે ગમે એટલી મહેનત કરીએ છતાંય પણ દોષો ટળતા નથી અને બહુ અઘરા છે દોષો ટાળવા, સરળ નથી. પણ આપણે થોડુંક સાધન કરી અને આપણે સંતનો રાજીપો મેળવીએ, સંતના આશીર્વાદ આપણને મળે તો આપણા દોષો છે ને એ ટળે છે. અને એવા ઘણા દ્રષ્ટાંતો છે. ગોપાળાનંદ સ્વામી એક સંતનો કામ મૂળમાંથી કાઢી નાખ્યો. સાધુ બચારા કેટલી મહેનત કરતા હતા, સાધન કરતા હતા, પોતે સંસાર છોડી ત્યાગાશ્રમ સ્વીકાર્યો. આ કેટલું મોટું સાધન છે, પણ છતાંય કામ ટળ્યો નહીં. પણ એક રાત્રિ ખાલી ગોપાળાનંદ સ્વામીની સેવા કરીને સ્વામી રાજી થયા ને સાધુએ નિષ્કપટ થઈને પોતાના દોષ પ્રગટ કર્યા ને ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા કે એ સંતનો કામ મૂળમાંથી નીકળી ગયો. તો એ જો કામ દોષને ટાળવા માટે સાધન કરત તો કેદી અંત આવત? આખી જિંદગી ખપી જાત તોય એ કામને મૂળમાંથી કદાચ ઉખેડી શકત અથવા ન ઉખેડી શકત. પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ મળ્યા એટલે એનો કામ મૂળમાંથી નીકળી ગયો. છઠ્ઠા નંબરમાં મલિન સંસ્કારો નાશ પામ્યો. સંતના આશીર્વાદ મળે તો મલિન સંસ્કારો છે એ નાશ પામી જાય. સાતમા નંબરમાં રાંક હોય તે રાજા થાય. ગમે એવો ગરીબ હોય, સંતની કૃપા થાય તો એ સદ્ધર થાય, રાજા બની જાય. એવી પણ સંતોએ કેટલા ભક્તો ઉપર કૃપા કરેલી છે. આઠમા નંબરમાં ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય. ગમે એવા પ્રારબ્ધ આપણા ભૂંડા હોય, આગળ જીવનમાં દુઃખ આવવાનું હોય, વિઘ્ન આવવાના હોય, પણ જો સંતના આશીર્વાદ કે સંતની કૃપા મળે તો એ પ્રારબ્ધ બદલી જાય, ફેરફાર થઈ જાય એમાં. અને આપણા દુઃખ આવવાના હોય ના આવે, કાંઈ વિઘ્ન આવવાનું હોય જીવનમાં તો એ ના આવે. આટલો મોટો ફેરફાર થાય. અને નવમા નંબરમાં ગમે એવું વિઘ્ન આવનારું હોય તો એ પણ નાશ પામી જાય છે. આ 9 પ્રકારના ફાયદા સંતના આશીર્વાદથી જીવાત્માને થાય એમ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર નિરૂપણ કરેલો છે. એટલે જીવાત્માને માટે સંતની કૃપા એ અનહદ મોટો લાભ છે. પણ એ જો જીવાત્મા પોતે એવા વાણી વર્તન વિવેકથી રાખે તો એના ઉપર સંતની કૃપા થાય. સંત કૃપાથી કોઈ કાર્ય અશક્ય રહેતું નથી. આપણે જીવનની અંદર કંઈ પણ પ્રાપ્તિ કરવી હોય તો પણ એમાં જો સંતના આશીર્વાદ મળી જાય ને તો એ કાર્ય સફળ થાય છે. અને એટલા માટે જ આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મની અંદર એવો એક નિયમ છે કે હરેક મનુષ્યએ પોતે
માતા પિતા, વડીલો, ગુરુજનો, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, ધર્મનિષ્ઠ ભગવાનના ભક્તો, બ્રાહ્મણો, સાધુ સંતો, આ બધાને હંમેશા પ્રસન્ન રાખવા અને એના આશીર્વાદની ઈચ્છા રાખવી. જો એના આશીર્વાદ મળે એવું આપણું વર્તન હોય તો આપણે બહુ સુખિયા થાય.